કાગળ આપો. આગળ આવો પછી ઓમ જય જગદીશ આનંદ મંગલ ગણપતિ દેવ વાળો ઓમ જય જગદીશ બ્રહ્મા વિષ્ણુ ગણપતિ નહીં જઈ શકે ઉપર તો કાપડ પાછળ પેટી જશે હવે કંઈ વાંધો નહીં અમે દેવું છે બાપા હા ભોટિયા સીધી આવો ભલે પધારે મને ખબર નથી કે આવા બે આટલા જ ડિગ્રી ગોટીલા માથું વાળી આવું જોવા ગુરુ વિના સંશય ના ટળે ભલવાટ ચાલે રામ નામ की औषधि खरी नीति सिख राम नाम की औषधि खरी नीति सिखा अंग्रेज पे नहीं भवरोग मट जाए श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय
મહોત્સવ એની ઉજવણી દર વર્ષે કરીએ છીએ. રામકથા તો લગભગ 6 મહિના પૂરા થાય તો રામકથા થઈ શકે નથી. રામાયણની કથા 9 દિવસ થાય તો પણ એનો છેડો આવી શકે એમ નથી. હવે આ કાર્યને શાના માટે અમે રોકાણ કરીએ છીએ કે પરમાત્માના કલ્યાણ માટે. પરમાત્માના કલ્યાણ માટે કે જેને ભાગ્યાને લખાયું જ ના હોય, જન્મ જન્મથી સંસારના ચક્રોને ફસાયેલા જીવાત્માઓ સત્કર્મનું કોઈ ભંડાર કર્યો ના હોય તો આવા સત્કાર્યની અંદર ધીર આવે છે. એને સમય વ્યતીત કરી નાખે છે. પરમાત્માએ મહાદુર્લભ જન્મ આપેલો છે. એ સંસારના સુખ ભોગો તો ભોગવી શકે છે, પણ ખરી રીતના તો આ માનસ તન દુર્લભ છે. અને એ માનસ તન ને જીતવા માટે પુરુષાર્થ કરવો પડે, પરમાત્માની ભક્તિ કરવી પડે, તો આ માણસ જન્મ જીતી શકાય છે. કે ફરી આ સમય
એને મળતો નથી, ફરી માણસમાં આવતો નથી. તો ભગવાને સમય આપ્યો, પ્રેમ, ભાવ અને ભક્તિ તમે મારી કરી દો. તમે 84 યોની તો ભોગવીને આવ્યા છે, અને 84 ભગવાનમાં જવા માટે મારું સ્મરણ, મારી ભક્તિ શા માટે નથી કરતી? દીકરો બાપના માટે પેટે પાટા બાંધે અને પરણાવે છે. જો કે આપણે કીર્તન તો કર્યું છે, હવે શ્રાવણ કરવાનું છે. પેલું જે કીર્તન અમે કહ્યું છે એમાં તમે ભલે જોડે તાળી પાડી ના હોય તો ના પાડીએ, મન રંગાયું કે ના રંગાયું હોય તો અમે એક રીતે ચોખ્ખા શબ્દ મેં કહી બતાવે છે કે શ્રાવણ કરવાથી પરલોકના દ્વાર ઉઘડે છે. પરલોકના દ્વાર ઉઘડે છે અને જન્મ જન્મના બંધનોના ધાગા આ મૃત્યુ લોકમાંથી છૂટે છે. મૃત્યુ લોકમાં કઈ સુખ નથી. ધન દૌલત માલ મિલકત સોના ચાંદી હીરા મોતી બાગ બગીચા બંગલા એ તો એક મોહરૂપી નિંદાને છૂટેલા આત્માઓના માટે એક સપનું છે. જ્યારે એમ ગળવા જાય તો સપનામાં આપણાને કોઈ ભૂત કાપી નાખે, મસ્તક કાપી નાખ્યું, ચાકુ મારી દીધું, ધન દોલત લૂંટી દીધી, તો આપણી ધન દોલત લૂંટી દીધી, ચાકુ મારી દીધું, મસ્તક કાપી નાખ્યું, તો એ કાં સુધી મતલબમાં મસ્તક કાપેલું હશે, કાં સુધી ચાકુ મારેલું હશે, કાં સુધી ધન દોલત આપણી લૂંટાઈ ગયેલી હશે. તો જાગૃત ના થાય ત્યાં સુધી તમે જાગૃત થઈ જાઓ તો કોઈ માથું કપાયું નથી, કોઈ તમારી ધન દોલત લૂંટાઈ નથી. માટે કરીને આ મોહરૂપી નિંદ્રા અજ્ઞાન રૂપી રાત્રિ છે, સંસાર રૂપી આ સુખ ભોગ છે અને મનુષ્યમાં સુકેલો છે. જ્યાં સુધી જાગૃત ના થાય ત્યાં સુધી આ સંસાર તમને ભોગવે નાખશે. સમય ગુજવાય છે. હલો, સવાર બપોર સાંજ, સવારમાં પહોળ ઉગે છે. બ્રહ્માજીને આદેશ આપ્યો છે કે તારી ઉત્પત્તિ કરવાની. ઘરેથી ચીપિંગ ભરીને લોકો ચાલ્યા જાય છે. વિષ્ણુને આપ્યો છે મહાદેવ, ભગવાન પરમ પિતા પરમાત્મા શિવે તારા સૃષ્ટિનું પાલન પોષણ કરવાનું છે. બપોરે ટીપીનો બનાવે, રસોડું બનાવે, ખાય છે. સંધ્યાકાળે મહાદેવનું કામ છે સહાર કરવા. આ તોહણ પહોળ બદલાઈ જાય પણ સૂર્ય એક જ બદલાયા કરે છે. તેમ આપણું જે બાળપણ, જુવાની અને બુઢાપણ, 3 અવસ્થાની અંદર આત્મા સતચિત આનંદ રૂપ, સતચિત આનંદ રૂપ પ્રભુ એક છે. તે આત્માને સર્જન કરેલો છે. ત્રણેય લોક 14 ભુવન એની સ્થાપના કરી છે. દેવી દેવતા પીર પેગંબર ઋષિ મુનિ સંત સાધુ માનવ દાનવ દેવ ગંધર્વો અસુરો જાનવરો પ્રાણી પશુઓ
જળ ચડમાં મસ કસ ડેરતા માછલા ઢેંગવા દરેક જાતના પાણી તો પણ મને ખોડિયા અલગ અલગ છે પણ સૌની અંદર આત્મા પરમાત્માનું એક પ્રતિબિંબ સમાયેલું છે. પછી કૂતરુંને તમે હારી કરો, કોઈ દારૂડી આવ્યો ને તે લાફા મારી દે, કોઈ અતિથિ આવ્યો ને કે જાઓ જાઓ, એટલે તમે કાશી જાઓ, દ્વારકા જાઓ, મક્કા જાઓ, મદીના જાઓ, વિશ્વ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડમાં ચરાચરી આ પ્રભુ વ્યાપક રહેલો છે. હવે આ જ્ઞાન તો મારથી તમને આપી તો ના શકાય, પણ એક સિદ્ધાંત પકડું છે, એક સિદ્ધાંત પકડું છે. ભલે હવે તમારું કર્મ તમારી સાથે, પણ એક હવે વચ્ચે એનું ઉદાહરણ બી હું આપું છું તમને સમજવા લાયક, સમજવા આપો. એક કાગડો કુંડા પર આવીને બેઠો, કુંડા પર આવીને બેઠો તો કાગડો જોવે છે કે પાણી કુંડામાં ઊંડું છે અને મારે પાણી પીવું છે, તો પાણી કેવી રીતના પીશ? ત્યારે કાગડાએ બુદ્ધિ દોડાવી કે પાણી તો પીવું જ પડશે, મને તરત તો લાગે છે. ત્યારે કાગડો એક કાકડો લાવીને નાખે છે કુંડામાં. જેમ જેમ કાકડા નાખે તેમ કુંડો ભરાતો જાય છે, પાણી ઉપર આવતું જાય છે. ત્યારે એક કુંડો કાકડાથી નીચે ભરાઈ જાય, પાણી ઉપર આવે અને પછી કાગડો પી અને કા 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 કરવા લાગ્યો અને આનંદ થઈ ગયો, તો સંતોષ થઈ ગયો. તો તમે આવી એક અમૃત રૂપી વર્ષાની ધારાઓ થાય છે, મોટી રૂપી તમારો વરસાદ વરસે છે તમારે આગળ, તેમાં તમારાથી કોઈ રહસ્ય જાણી શકાય એવું નથી. તો એના કારણે એક શબ્દ ઉચ્ચાર કરું છું કે તમે એક એક શબ્દને આ શરીર રૂપી કુંડામાં ઉતારજો. જ્ઞાન છે, જ્ઞાન ઓળું છે, હવે જ્ઞાન તમારાથી લઈ શકાય એવું નથી. તો એક એક શબ્દ તમે અંદર ઉતારો શરીર રૂપી કુંડાને, તો એ પાણી ઉપર આવશે, જ્ઞાન ઉપર આવશે. જ્ઞાન ઉપર આવશે એટલે જ્ઞાન તમારા અંદર ઉભરવા છે એટલે તમે લઈ લેવાના છે. પછી તમને દેખાય કેવા હવા બરાબર મહારાજજી કે ધન્યવાદ છે. અને પછી મને કદાચ હું તો એમ એવું નથી માનતો કે હું ભગવાન થઈને બેઠો, મને તમે સન્માન કરજો. એક સામાન્ય જમીનના તણાકલા જેવો છું, પણ એમ કરવા દે તો ભગવાને મને આ પૃથ્વી પર જે કંઈ પગલું મારું પાડ્યું છે અને આવા રસ્તા પર મને પદ આપ્યું છે, તો એક તમારું ભાગ્ય હોવું જોઈએ, તમારું ભાગ્ય હોવું જોઈએ. તો ભાગ્યના કારણે મને અહીં પ્રકાશિત ભગવાને કરેલો છે. તો મને એવું લાગે કે એકબીજાના સાથ સહકારથી આપણે બધા બેઠા છીએ, તમે અને અમે એક છે, આમાં કોઈ જુદું નથી. ભલે હું એમ બનવા જાય તો તમે એવો માનજો કે રાવણ છે ને બેઠો સ્ટેજ પર, એવું નથી. પણ થોડુંક એમ કરવા જતો કે પાણી પડે કે નીચાણ જમીન તીખત પાણી તો આવે ને, એટલે હું નીચે બેહો તમે ઉપર બેહો તો કઈ હું બોલું તો પાછું અહીં જ મારી પાસે. એટલે એમ કરવા જાય તો આ જાણીને હું ઉપર બેઠો છું ને તમને જે અમૃતવાણી વર્ષા કરી રહ્યો છું. પણ મને તો એવું લાગે કે સંસારના ચક્રમાં બધા જ ફસાઈ ગયા છે. છોકરા પરણાવવાની ચિંતા હોય, છોકરી પરણાવવાની ચિંતા હોય, તો કઈ 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 માતા પિતા દાદીના વેચી દે, ઉધારનું શેરો લાવી દે, ગમે તે વ્યાજે પૈસા લાવી દે અને છોકરાને પરણાવે તે પેલા છોકરાના પૂછે કે કેવી રીતના પરણાવું,
તો કે બાપા બીજો લાવજો. પછી બીજું તો કે તમે તે બધું લાવજો હતું લગ્ન 200 બી લાવજો મારી જાનમાં. હા 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 એટલે બાપનો આનંદ મંગળ હોય છે. બાપને તો દીકરો બહુ વાલો હોય. પણ જ્યારે દીકરાને મા અને બાપ પરણાવે ત્યારે દીકરો સારી આવે ઘરમાં આગળ ચાલન કરતી હોય ત્યારે જમાઈ બેઠેલો હોય ખુરશી પર બહુ ચાલતી હોય જોવે છે કે ઘરમાં સુંદર કન્યા નારી देख देख के ललचाए मीठी मीठी बात सुनत कर फिर पास में आया है कि 9-10 मास घर में फिर गुजरना आया. माता पिताए निश्चय भोग कर सिखलाया કે છોકરો બાપને ઓછું જોવે પેલી પીડીઓ નારી ચાલે ઉલે બોલે પેલો વધારે જોવે. આમ કરતા 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 ઓની શરીરની ઉપર મોહ તે મોહ પેલા છોકરાની અંદર ચાલ્યો ગયો. છોકરાની અંદર ચાલ્યો ગયો તો છોકરો ખેંચાઈ ગયો ઓમાં. હવે ટંકે સમયે મા બાપનું ભરણ પોષણ કરવાનું આપવા મૂકવાનું કામ કાજ ઉઠાવવાનું એ કોઈ ગ્રહણ નથી કરતો છોકરો. ત્યારે એમ બનવા ગયા તો મા બાપને ચર્ચા થવા લાગી કે મેં કેટલી ઈચ્છાથી કેટલા પ્રેમથી કેટલા ભાવથી છોકરાને પરણાવ્યો સારી. અને છોકરો તારો મતલબ મારી સામે જોતો નથી, જોવે ના જોવે એવું થાય. તો નારી ચંચળ રૂપ છે એના ઉપર મોહ છે, એના ઉપર મોહ છે. મૃગની ઉપર મોહ હતો અને સીતા જેવી મોહાય. તો અવશ્ય એમ ગણવા જાય તો છોકરો ખેંચાઈ ગયો, મોહ પડી ગયો. આ સંસાર બધા તમારા 2 બચ્ચા હોય, છોકરી હોય છોકરા હોય, મામા હોય કાકા હોય. પણ એમ બનવા ગયા તો ખોડિયા મેં કે માના ગર્ભમાંથી જન્મ લઈને આવ્યા તો તમારો સંબંધ રાખે છે. તમારા સગા સંબંધમાં બાપ થાય, મા થાય, કાકો થાય, ભાઈ થાય, ફોઈ થાય, ફૂલો થાય, ભાઈ થાય, બેન થાય. તો વાત બરાબર છે. પણ આત્માને માના ગર્ભમાંથી જન્મ લીધા પછી આ બધા કરું લાગુ પડી ગયા. પણ જયારે એમ કરવા જાય આત્મા અંદરથી શરીરમાંથી નીકળીને જાય ત્યારે બધા સંબંધો તોડી નાખે છે. આત્મા બધા સંબંધ તોડી નાખે છે. ના માનું રાખે કે ના બાપનું રાખે કે ના બેટાનું રાખે કે ના કોઈનું રાખે નહીં. ત્યારે આત્મા ના તમારો પુત્ર ના બીજાનો પુત્ર, ના ભાઈ કે ના બહેન કે ના બહેન કે ના કોઈ આત્મા કોઈનો સગો નથી. માટે વચ્ચે તમારી વચ્ચે ગૂંચવણું છે. ગૂંચવણ કહ્યું કે માયા, માયારૂપી ઝાડ છે. માયારૂપી ઝાડમાં તમે ગૂંચવા જાય એક વાર તો પછી કઈ સમય વીતી જાય તો એમાંથી તમાથી નીકળી શકાય એમ નથી. પણ નીકળી શકે તો કોઈ સદગુરુની કૃપાથી નીકળે. સદગુરુની આદેશથી હલન ચાલન કરતા તમે છૂટી શકો છો. તો એક અમારા આ કાર્યક્રમની અંદર એવું બી તમે નહીં માનતા કે તમે તમારા ફાયદા લાયક તમે આ કાર્ય કરી. શિવરાત્રી ઉજો, ભરત પૂનમ ઉજો, પુણ્યતિથિ ઉજો, રામનવમી ઉજો. આના કારણે કે આ ટાઈલ શાના કારણે મારું કે જેવી રીતના કુંડામાં પાણી ઓછું હતું ને કાગળે કાકડા નાખીને પાણી પીધું તો આવા પ્રસંગો મારે તમારા જીવનના કલ્યાણ માટે રાખવા પડે છે.
મારે રાખવાની મને જરૂર બી નથી. એનું કારણ શું કે આ જીવડો હવેથી છૂટી ગયો. તો જ્યાં જે જોયું છે વસ્તુ તેમાં જ પ્રત્યેક પ્રવેશ થયો છે. આ તમ બીજે જવાનું નથી. એટલે મારા માટે આ સંસાર સાગરમાંથી કોઈ દિવાલ ઉગાડવાના મતલબમાં જરૂર નથી. ઉઘડવા તૈયાર જ છે. પણ એક તમારા જીવનના કલ્યાણ માટે ત્યારે તમને એવી મોટાઈ આવે કે મહારાજ તો નવરો છે, ખાઈ પીને બસ આ ધંધા ચાપુ ચપટી કઈ મળે મૂકે, ગાંજો પીએ, ફૂકા ફૂક કરે, કઈ ગમે તે હરફર કરે, એટલે એમનું જીવનના કલ્યાણ માટે તો કેટલા શિષ્યો, કેટલા આપણે બહારના માણસો મારી પાસે આવતા હતા છે. કેટલા માણસો છે. તો મને રાત્રે 12 વાગે બી ઉઠાડે. 12 વાગે ઉઠાડે. મહારાજ ઉઠો ને, અમારા પેટમાં જ ઉઠે, અમારું ફલાણું કઈ થાય એમ થઈ ગયું, હવે કોઈ બીજા લઈને નાહી જાય, અથવા એમ પહેરણા છોડી ગયા, બળદિયા છોડી ગયા. તો હું ખુદ જાણું છું તમારા ઇતિહાસની વાત કે તમારી પર વારો જ નીકળ્યો